મારા જન્મ સમયે જ મારી માનું અવસાન થઈ ગયું હતું. કહેવાય છે કે મારો જન્મ બહુ કઠિન હતો. ઘણું લોહી વહી ગયું અને મા ચાલી ગઈ. મારી દાદીએ તે જ દિવસથી મને મનહૂસ, અપશુકન્યાળ કહેવાનું શરૂ કરી દીધું હતું. પિતાજી પણ હંમેશા ચૂપ રહેતા. ના ક્યારે પ્રેમથી ખોળામાં ઊંચકી, ના ક્યારે માથા પર હાથ ફેરવ્યો. મારું બાળપણ મારી યાદોમાં માત્ર સન્નાટો, ઠંડુ વર્તન અને બેરૂખી ભરેલી નજરો છોડી ગયું. જ્યારે હું રડતી ત્યારે દાદી કહેતી કે રડવાથી શું તારી મા પાછી આવી જશે? જે દિવસે તું જન્મી તે દિવસે આ ઘરની તમામ ખુશીઓ ખતમ થઈ ગઈ. પિતાજી ઓફિસથી આવીને સીધા પોતાના રૂમમાં ચાલ્યા જતા. ક્યારેક ક્યારેક દાદી મને બળજબરીથી તેમની સામે લઈ જતી અને કહેતી, જો આ જ છે તારું અશુભ સંતાન, આની સાથે જ તારી પત્ની ચાલી ગઈ હતી. પિતાજીની આંખોમાં દુઃખ નહોતું હતું, બસ એક ખાલીપો હતો, જાણે હું કોઈ જીવંત માણસ નહીં પણ એક બોજ હોઉં. જ્યારે હું 5 વર્ષની થઈ તો એક દિવસ સ્કૂલેથી પાછા ફરતા સાંભળ્યું કે પિતાજીનું એક્સિડન્ટ થઈ ગયું છે. પગમાં ઊંડો ઘા હતો, હાડકું તૂટી ગયું હતું. તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. હું દાદી સાથે હોસ્પિટલ ગઈ. દાદીએ મારા માથા પર હાથ મૂકીને મને કોસવાનું શરૂ કરી દીધું. જે દિવસે તું જન્મી એ જ દિવસ અમારા માટે મનહૂસ હતો. હવે આણે તારા બાપનો પગ તોડાવી નાખ્યો. ખબર નહીં આગળ શું કરશે. થોડા દિવસો પછી જે નિર્ણય લેવાઈ ગયો કે મને મામાના ઘરે મોકલી દેવામાં આવશે. મામાનું ઘર થોડું સારું હતું. મામાનો સ્વભાવ નરમ હતો. ક્યારેક માથા પર હાથ ફેરવતા તો ક્યારેક મારા માટે કંઈક લઈ આવતા. પરંતુ મામીનું વલણ પહેલા દિવસથી જ કઠોર હતું. તેમણે પહેલા દિવસે જ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, અમારા પર કોઈ ઉપકાર નથી કર્યો. આ મનહૂસ છોકરી અમને આપી દીધી છે. હવે આ કામ કરશે નહીં તો પાછી મોકલી દઈશું. મેં ચૂપચાપ કામ કરવાનું શરૂ કરી દીધું. મામા ક્યારેક છુપાઈને મને થોડા પૈસા પકડાવી દેતા અથવા જો હું બીમાર હોઉં તો દવા લઈ આવતા, પણ મામીની સામે કંઈ બોલતા નહીં. હું રાત દિવસ કામ કરતી, કપડાં ધોતી, આંગણું સાફ કરતી અને જ્યારે બધા સૂઈ જતા તો ચૂપચાપ ખૂણામાં બેસીને રડતી. મારી ઉંમર ત્યારે 12 વર્ષ હતી જ્યારે મને સમજાયું કે મામી જે કંઈ કરી રહ્યા છે તે માત્ર કડકાઈ નહીં પણ અત્યાચાર છે. ત્યાં સુધી હું એ જ વિચારતી હતી કે કદાચ આ બધું મારી કોઈ ભૂલની સજા છે. કદાચ મારી માનું મૃત્યુ મારા કોઈ પાપને કારણે થયું હશે. કદાચ દાદી સાચું કહેતી હતી કે હું અશુભ છું. પરંતુ જ્યારે વાત માત્ર મહેણા સુધી સીમિત ન રહી અને મારા શરીર પર ઈજાના નિશાન દેખાવા લાગ્યા, ત્યારે મારા માસૂમ મને પણ સમજી લીધું કે હું માત્ર એક નોકરાણી છું, તે પણ પગાર વગરની. મામા અવારનવાર બહાર રહેતા, ક્યારેક કામના સિલસિલે, ક્યારેક કોઈ સંબંધીને ત્યાં. મામીને આ સગવડ હતી કે જ્યારે ઈચ્છે મને એકલી પાડી દેતી. સવારે વહેલા સૌથી પહેલાં મને ઉઠાડવામાં આવતી. મામીની દીકરીઓના રૂમની સફાઈ, તેમના કપડાં ઇસ્ત્રી કરવા, બૂટ પોલિશ કરવા અને નાસ્તો તૈયાર કરવો એ મારું કામ હતું. એક દિવસ મેં ચૂડા પર દૂધ મૂક્યું અને થોડું પાણી લેવા પાછળ ફરી ત્યાં તો દૂધ ઉભરાઈને નીચે પડી ગયું. મામી રસોડામાં આવી અને એક ક્ષણ પણ ગુમાવ્યા વગર મારા ગાલ પર થપ્પડ મારી દીધી. અમને ભૂખે મારીશ? પહેલાં પોતાની માને ખાઈ ગઈ, હવે અમને પણ મારવા આવી છે? હું ચૂપચાપ વાસણ ધોતી રહી, આંસુઓને અંદર જ પી ગઈ. આ પહેલી વાર નહોતું. અવારનવાર નાની નાની વાતો પર માર પડતો, તે પણ બધાની સામે. એકવાર તેમની મોટી દીકરીનું બૂટ ખોવાઈ ગયું. મામીએ બધાની સામે મારા વાળ પકડીને કહ્યું, ચોર છે આ, દરેક વસ્તુ પર અશુભ અસર નાખે છે. મામા ક્યારેક ચૂપચાપ મારા જખમ જોઈ લેતા, ક્યારેક નજર ફેરવી લેતા, ક્યારેક માત્ર એક ઠંડો નિસાસો નાખતા, પણ મામી સામે બોલવાની હિંમત તેમનામાં પણ નહોતી. એક દિવસ મને સખત તાવ આવ્યો. શરીર તપી રહ્યું હતું અને માથામાં દુખાવો હતો. શ્વાસ ઝડપથી ચાલી રહ્યા હતા. મેં મામીને કહ્યું, મામી બહુ તાવ છે, શું હું થોડીવાર સૂઈ જાઉં? તેઓ ગુસ્સામાં બોલ્યા, જો તાવ છે તો કબરમાં જઈને સૂઈ જા. અહીં કોઈ તારા નખરા ઉઠાવવાવાળું નથી. પછી કમર પર દંડો મારતા બોલ્યા, સાવરણી ઉપાડ અને ઘર સાફ કર. હું સાવરણી લઈને નીકળીને પડી ગઈ. મામીએ મને ના ઉઠાડી કે ના પાણી આપ્યું. તેમની દીકરીએ અંદરથી ડોક્યું કરીને કહ્યું, મામી આ ખરેખર બીમાર લાગે છે. મામીએ હાથના ઇશારે તેને ચૂપ કરી દીધી. નાટક કરી રહી છે, નાનપણથી આ જ કરે છે. આ દરમિયાન મહોલ્લામાં એક સ્ત્રીનું અવસાન થયું અને લોકો અંતિમયાત્રામાં સામેલ થવા માટે ભેગા થયા. મામી પણ ગઈ. તેમના ન હોવાનો ફાયદો ઉઠાવીને મેં એક જૂની ચાદર ઓઢી અને આંગણામાં સૂઈ ગઈ. મામાજી આવ્યા. મને જોઈને ચોંકી ગયા. પાસે આવીને કપાળ પર હાથ મૂક્યો, માથું સ્પર્શ કર્યું અને બોલ્યા, બેલા તને તો સખત તાવ છે. મેં આંખો બંધ રાખીને કહ્યું, મામા મને દવા નથી જોઈતી, બસ થોડું ઊંઘવું છે. મામાજી મને ઉઠાડી અંદર લાવ્યા, દવા આપી અને રજાઈમાં લપેટી દીધી.
એ દિવસ મારા માટે કોઈ વરદાનથી ઓછો નહોતો, પણ એ બસ એક જ દિવસ હતો. બીજા દિવસે મામીએ બધાની સામે જાહેરાત કરી, આ છોકરીને હવે પાઠ ભણાવવો પડશે, બહુ માથે ચડી રહી છે. એ જ સાંજે મને સ્ટોરરૂમમાં પૂરી દેવામાં આવી. ના ખાવાનું મળ્યું, ના પાણી. બહારથી દરવાજો બંધ કરી દેવામાં આવ્યો અને હું અંદર અંધારામાં દિવાલને અડીને ચૂપચાપ બેસી રહી. આવા કેટલાય દિવસો વીત્યા. કોઈ તહેવાર આવે તો મારી જવાબદારીઓ બમણી થઈ જતી, પણ ખુશીની એક પળ પણ નસીબ નહોતી થતી. હું બીજાના કપડાં ધોતી, ઇસ્ત્રી કરતી, મીઠાઈઓ બનાવતી, પણ પોતે સૂકી રોટલી પર ગુજરાન ચલાવતી. આ દરમિયાન એક દિવસ સમાચાર મળ્યા કે મામીના દૂરના સંબંધીનો દીકરો દુબઈથી આવ્યો છે. તે ઘણા વર્ષો પછી પાછો ફર્યો હતો. ગોરો ચીટ્ટો, સલીકેદાર, દુબળો પાતળો અને સૌથી ખાસ વાત, બહુ શાલીન અને ગંભીર વ્યક્તિત્વવાળો યુવક હતો. નામ હતું વિહાન. ઘરમાં જાણે ઉત્સવનો માહોલ બની ગયો હતો. મામીની દીકરીઓ રાત દિવસ સજી ધજીને તેની આસપાસ ફરતી, કોઈ ચા લાવતી, કોઈ ફળનો પ્યાલો. દરેક જણ તેનું ધ્યાન ખેંચવાની હોડમાં હતું. હું હંમેશાની જેમ રસોડામાં કામ કરતી હતી. સફાઈ, ખાવા પીવાનું, બધું મારી જવાબદારી હતી. વિહાન પહેલીવાર જ્યારે મને રસોડામાં જોવા આવ્યો તો બોલ્યો, તમે જે પહેલાં બેલા છો ને, જેના હાથના જમવાની બધા વખાણ કરે છે. મેં નજર ઝુકાવીને માથું હલાવી દીધું. એ જ દિવસે બપોરના જમવા પર બધા ભેગા હતા. વિહાને પહેલો કોળિયો મોઢામાં મૂક્યો અને બોલ્યો, બહુ જ સ્વાદિષ્ટ જમવાનું છે. ખરેખર આ હાથ વખાણવા લાયક છે. મામીની દીકરીઓના ચહેરા પર નારાજગી આવી ગઈ, પણ કોઈએ કંઈ કહ્યું નહીં. બીજા દિવસે જ્યારે હું આંગણું ધોઈ રહી હતી, વિહાન પાસે આવીને બોલ્યો, તમે ક્યારે સ્કૂલ નથી જોઈ? મેં જવાબ આપ્યો, ના, તક ના મળી. તે થોડીવાર ચૂપ રહ્યો, પછી બોલ્યો, કાશ તમને ભણવાની તક મળી હોત, તમારામાં બહુ પ્રતિભા છે. એ દિવસ પછી વિહાન મારી સાથે અવારનવાર વાતો કરવા લાગ્યો. મેં શરૂઆતમાં અંતર જાળવી રાખ્યું, પણ ધીરે ધીરે તેની વાતો, તેનું ધ્યાન મારા અંદર એક અહેસાસ, એક અહેમિયત જગાડવા લાગ્યું. એક દિવસ વિહાને મને રસોડામાં એકલી જોઈને કહ્યું, બેલા, તું ખરેખર અલગ છે. તારામાં એ વાત છે જે બીજામાં નથી. મેં કંઈ ન કહ્યું, બસ વાસણ ધૂતી રહી. મામીને આ બધું મહેસૂસ થવા લાગ્યો. એક દિવસ તેમણે મને ધમકાવી દીધી, તારી હરકતો મને પસંદ નથી આવી રહી બેલા. તારા ગજાની વાત નથી આપણા મહેમાન સાથે વાત કરવી. પોતાના કામથી કામ રાખ. મેં માથું ઝુકાવી લીધું. કોઈ જવાબ ન આપ્યો. વિહાનની હાજરીએ મને થોડી પળોની શાંતિ આપી, પરંતુ મામીનું વર્તન અને બગડતું ગયું. તે હવે દરેક નાની વાત પર મને વળતી, ક્યારેક કહેતી, તું સમજે છે મહેમાન તારા પર મોહિત થઈ ગયો? આ બધો તારો ભ્રમ છે. ક્યારેક જમવામાં મીઠું ઓછું હોવાનું બહાનું કાઢીને વાસણ પછાડી દેતી. એક દિવસ વિહાનની હાજરીમાં મામીએ બધાની સામે કહ્યું, આ છોકરી પોતાની રીતભાત બદલી રહી છે. અમને આ પસંદ નથી. વિહાને જવાબ આપ્યો, માસી, બેલાએ તો ક્યારેય બદતમીઝી નથી કરી. તમે વગર કારણે આરોપ લગાવી રહ્યા છો. મામી ચૂપ થઈ ગઈ, પણ તેમની આંખોમાં ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. મામીની દીકરીઓ પણ નારાજ રહેવા લાગી. તેમનું માનવું હતું કે વિહાનનું ધ્યાન માત્ર મારી તરફ કેમ છે. એક દિવસ વિહાને મને કહ્યું, હું ઈચ્છું છું કે તું મારી સાથે લગ્ન કર. હું આ સાંભળીને સ્તબ્ધ રહી ગઈ, જાણે પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. મામીએ આ વાત સાંભળી લીધી. તે ગુસ્સાથી ભરેલી રસોડામાં આવી, મારો હાથ પકડીને મને સ્ટોરરૂમમાં લઈ ગઈ અને દરવાજો બંધ કરીને મારવા લાગી. સાવરણી, ચપ્પલ, જે હાથમાં આવ્યું તેનાથી મારવા લાગી. તે બૂમો પાડી રહી હતી, તું અમારા પરિવારની ઇજ્જત માટીમાં મેળવી દઈશ? અમારી દીકરીઓ છે ને, અને તે તારા જેવી મનહૂસને પસંદ કરી રહ્યો છે. અમે સહન નહીં કરીએ. તે પછી વિહાનને જબરદસ્તી દુબઈ મોકલી દેવામાં આવ્યો. જતા સમયે તેણે મને જોઈ પણ નહીં કે ના કોઈ સંદેશો આપ્યો. હું જખમી શરીર સાથે આંગણામાં કચરો વાળી રહી હતી અને અંદરથી પૂરી રીતે ખામોશ થઈ ચૂકી હતી. તે જ સાંજે મામીએ સંબંધ નક્કી કરવાની જાહેરાત કરી દીધી. કહેવામાં આવ્યો કે બેલાના લગ્ન આવતા અઠવાડિયે છે. કોઈએ વિરોધ ન કર્યો. મેં જાણવાની કોશિશ કરી કે સંબંધ ક્યાં થયો છે, તો બસ એટલી જ ખબર પડી કે એક સીધો સાદો છોકરો છે, શરીફ ઘરનો છે, કામ કરે છે. ક્યારેક ક્યારેક તેની તબિયત થોડી બગડી જાય છે. સાચી વાત બધાએ છુપાવી લીધી હતી. છોકરો થોડો પાગલ, માનસિક અસ્થિર હતો. ક્યારેક અવાજો કાઢતો, ક્યારેક ખુદની સાથે વાતો કરતો, ક્યારેક વસ્તુઓ તોડી નાખતો, ક્યારેક છત પર ચડી જતો. મહોલ્લામાં મશહૂર હતું કે બાળપણમાં સખત તાવ પછી આવું થઈ ગયું હતું. લગ્નની તૈયારીઓ ઉતાવળમાં કરવામાં આવી. કપડાં જૂના હતા, દાગીના કંઈ ના અપાયા, બસ એક નકલી હાર અને કાચની બંગડીઓ. વિહાનના ઘરવાળા દુબઈ પાછા જઈ ચૂક્યા હતા. હવે તેની સાથે મારો કોઈ સંપર્ક નહોતો, ના અવાજ, ન સંદેશો. લગ્ન મંદિરમાં થયા.
લગ્ન પછી એ જ છોકરો મારી સામે આવ્યો. કપાળ પર વાંકી મુસ્કાન, મેલા કપડાં, વિખરાયેલા વાળ. મારી આંખોમાં જોઈને બોલ્યો, હવે તું મારી છે ને? મેં નજર નીચી કરી લીધી. મામા મને તેની સાથે તેના ઘરે મૂકી આવ્યા. જતા સમયે મારા હાથમાં 50 રૂપિયા મૂક્યા અને કહ્યું, બેલા, ખુદને મજબૂત રાખજે. હવે આ જ તારું ઘર છે. મેં પૈસા સંકેલ્યા અને ચૂપચાપ ઘરના દરવાજાથી અંદર દાખલ થઈ ગઈ. સાસુએ સ્વાગત કર્યું. મને એક નાના રૂમમાં લઈ ગઈ. ખાટલો, પંખો અને એક કબાટ. બોલી, બેટા, મારા દીકરાની તબિયત થોડી નાજુક છે. ક્યારેક ક્યારેક વિચિત્ર વર્તન કરી બેસે છે. તું ધીરજ રાખજે. મેં માથું હલાવી દીધું. લગ્નના દિવસે સાંજે જ્યારે મને મારા પતિ નરેશના રૂમમાં મોકલવામાં આવી તો દિલના ધબકારા તેજ હતા. હાથ પગ ધ્રુજી રહ્યા હતા. જીભ સુકાઈ ગઈ હતી. રૂમમાં આછો અંધારું હતું. ખૂણામાં એક ધીમી રોશનીવાળો બલ્બ બળી રહ્યો હતો. તે પહેલાંથી ખાટલા પર બેઠો હતો. બંને હાથ ઘૂંટણ પર રાખેલા, નજર ઝૂકેલી હતી. દરવાજો બંધ થવાનો અવાજ સાંભળીને તેણે ધીરેથી માથું ઊંચું કર્યું, મારી તરફ જોયું અને પછી તેના ચહેરા પર વિચિત્ર સ્મિત આવ્યું. હું પળભર માટે રોકાઈ ગઈ. પછી ધીરે ધીરે ડગલા ભરીને રૂમની અંદર આવીને દરવાજા પાસે ઊભી રહી ગઈ. તેણે થોડીવાર મને જોઈ, પછી ધીરેથી ઉઠ્યો, મારી પાસે આવ્યો. મારા પગ ત્યાં જ જામી ગયા હતા. દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. તે મારી બિલકુલ સામે આવીને અટક્યો. પછી ધીરેથી બોલ્યો, તું બહુ પ્યારી છે. મારાથી પ્રેમ કરીશ? તેના અવાજમાં હળબડાટ હતો, પણ લહેકો નરમ હતો. મેં કંઈ ન કહ્યું, માત્ર નજર ઝુકાવી લીધી. તેણે મારો હાથ પકડવાની કોશિશ કરી, પણ જેવી તેની આંગળીઓ મારા હાથને અડી મારા શરીરમાં એક કંપારી દોડી ગઈ. તેણે મારો હાથ છોડી દીધો, પાછળ હટી ગયો અને ખાટલા પર જઈને બેસી ગયો. પછી પોતાની બંને હથેળીઓથી ચહેરો ઢાંકી લીધો. થોડીવાર પછી ધીરે ધીરે સૂઈ ગયો અને ધીમા અવાજે બોલ્યો, બેલા, સૂઈ જતી નહીં, મને ડર લાગે છે. મેં કંઈ જવાબ ના આપ્યો અને રૂમના ખૂણામાં રાખેલા સ્ટૂલ પર જઈને બેસી ગઈ. રાતની દરેક પળ બહુ ભારે લાગી રહી હતી. રૂમમાં સન્નાટો હતો. તેના શ્વાસનો અવાજ અને મારો ડર સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. આંખો બંધ કરતાં જ વીતેલા સમયની ચીસો, મામીનો માર અને વિહાનનો ચહેરો સામે આવી જતો. થોડીવાર પછી તે ઊંઘમાં બબડવા લાગ્યો. ક્યારેક હસતો, ક્યારેક ચોંકી જતો, ક્યારેક મારું નામ લેતો. હું દરેક અવાજ પર ચોંકી જતી, પણ ચૂપ રહી. દિલમાં એક અજાણ્યો ડર બેસી ગયો હતો. એ રાત હતી જ્યારે બે અજાણ્યા લોકો એક જ છત નીચે હતા, પણ તેમની વચ્ચેનું અંતર બહુ ઊંડું હતું. સવારે અવાજ આવ્યો તો મેં જલ્દીથી સ્નાન કર્યું અને રૂમની સફાઈ શરૂ કરી દીધી. તે ઉઠ્યો. થોડીવાર મને જોતો રહ્યો. પછી ધીરેથી બોલ્યો, તું મને છોડીને તો નહીં જાય ને? મેં માથું હલાવ્યું, પણ કોઈ વચન મોઢામાંથી ના નીકળ્યું. સાસુ રૂમમાં આવી તો પૂછ્યું, બેલા, બધું ઠીક રહ્યું ને? મેં માત્ર માથું હલાવ્યું. તેમણે કહ્યું, બેટા, તે તારાથી લગાવ રાખવા લાગ્યો છે. તું એના માટે એક આશીર્વાદ જેવી છે. બસ ધીરજ રાખ. પણ મારું મન આ માનવા તૈયાર નહોતું. એક રાત્રે તે અચાનક મારી પાસે આવ્યો, મારા વાળ પકડવાની કોશિશ કરીને જોરથી બૂમ પાડી, બેલા, તું મને છોડીને નહીં જાય ને? મેં ખુદને પાછળ ખેંચ્યું તો એ હસવા લાગ્યો અને ખાટલા પર કૂદવા લાગ્યો જાણે કોઈ બાળક હોય. તે દ્રશ્ય મારા માટે અસહ્ય થઈ ગયું. હું રડતા રડતા સાસુના રૂમમાં ચાલી ગઈ. માજી, હું નથી રહી શકતી તેની સાથે. મારે પાછા જવું છે. હું વધુ સહન નથી કરી શકતી. સાસુ ચૂપ રહી ગયા. તેમની આંખોમાં કંઈક હતું, અફસોસ, મજબૂરી અને કદાચ પસ્તાવો. તેમણે ધીરેથી કહ્યું, દીકરી, જો તારું મન કહે છે તો સવારે જતી રહે, પણ અત્યારે રાત છે, દરવાજા બંધ છે. બીજી સવારે નાસ્તા પછી મેં સાસુની રજા લીધી અને મારો નાનો થેલો બાંધી લીધો. હજુ દરવાજા પાસે પહોંચી જ હતી કે પાછળથી મામીનો અવાજ આવ્યો, ક્યાં જઈ રહી છે આ મનહૂસ? મેં નજર ઉઠાવીને જોયું. મામી દરવાજાથી અંદર આવી રહી હતી. ચહેરા પર ગુસ્સો અને આંખોમાં નફરત હતી. તેમણે કહ્યું, અમે અહેસાન કર્યું તારા પર અને તું બદલામાં ભાગી રહી છે? મેં ધીરેથી કહ્યું, મામી, મેં બહુ સહન કર્યું, પણ આ લગ્ન હવે મારા ગજાની વાત નથી. તે બીમાર છે. હું ડરી જાઉં છું. બીમાર છે? મામી બરાડી. આ તો તને લગ્ન પહેલાં પણ ખબર હતી. હવે બહાના બનાવી રહી છે? તારો મસલો એ છે કે તું સીધા રસ્તા પર ચાલી જ નથી શકતી. તારી મા પણ આવી જ રીતે એક દિવસ છોડી ગઈ હતી દુનિયાને, અને તું પણ એ જ રસ્તે છે. મારી આંખોમાં આંસુ આવી ગયા, પણ મેં મોઢેથી કંઈ ન કહ્યું. મામી આગળ વધી અને બધાની સામે મારું બાવડું જોરથી પકડીને બોલી, નીકળ અહીંથી. તારો કોઈ અધિકાર નથી આ ઘરમાં. અમારા દીકરાને બગાડવા આવી હતી ને તું? અમે વિચાર્યું હતું કે કદાચ તું તેને સંભાળી લઈશ, પણ તું પોતે જ વિખરાયેલી છે. સાસુ કંઈક કહેવા જ જતા હતા કે મામીએ તેમની તરફ હાથથી ઇશારો કરતા કહ્યું, તમે ચૂપ રહો. તમારી નરમીએ જ આને માથે ચડાવી છે. હવે આને પાઠ ભણાવવો પડશે. મામીએ મારો થેલો ઉઠાવ્યો
અને જોરથી મારી છાતી પર ફેંક્યો. લે તારો સામાન અને નીકળી જા અહીંથી. પોતાના બાપના ઘરે જા કે જ્યાં ઈચ્છે ત્યાં જા, પણ અહીં બીજી વાર દેખાઈશ નહીં. અમે તારા જેવા અહેસાન ભૂલવાવાળાઓને વધુ સહન નહીં કરીએ. મારા પગ જાણે જમીન સાથે ચોંટી ગયા હતા. નરેશ અંદરથી નીકળ્યો, મારી પાસે આવ્યો અને ધીરેથી બોલ્યો, બેલા, તું જઈ રહી છે? તું હવે મારી સાથે નહીં રહે? મેં તેની તરફ જોયું. તે ખરેખર કંઈ સમજી શકતો નહોતો. કદાચ એ જ સત્ય હતું. કદાચ સૌથી વધારે માસૂમ એ જ હતો. પણ મારી સહનશક્તિની સીમા પાર થઈ ચૂકી હતી. હું નથી રહી શકતી. હું હવે વધુ સહન નથી કરી શકતી. નરેશ ચૂપચાપ ફરી ગયો અને મામી મને ધક્કા મારતા ઘરના ઉંબરા સુધી લઈ આવી. દરવાજો બંધ થયો. સાંકળનો અવાજ આવ્યો અને હું બહાર હતી, એકલી, ઇદ્દતના નામે એક એવો ડાઘ લઈને જે મેં પોતે નથી લગાવ્યો, જે સમયમાલી પેશાની એટલે કે કપાળ પર થૂંકી દીધો હતો. હું મોહલ્લાની ગલીઓમાં કોઈ દિશા વગર ચાલવા લાગી. લોકો જોતા, ઓળખતા, સવાલ કરતા, અને હું નજર ઝુકાવીને નીકળી જતી. કોઈની પાસે જવાબ નહોતો, ના તો મારી પાસે શબ્દો બચ્યા હતા. જ્યારે ઘરે પહોંચી તો દાદીએ દરવાજો ખોલ્યો. મને જોતાં જ થૂંકી દીધું. હવે પાછી આવી ગઈ, તે પણ માત્ર 7 દિવસમાં. શું થયું? ત્યાં પણ અપશુકન લઈ ગઈ હતી? પાપા સામે બેઠા હતા. એક નજર મને જોઈ અને અંદર ચાલ્યા ગયા. જાણે હું કોઈ બોજ હું જે ફરીથી ખભા પર આવી પડ્યો છે. હું રૂમના ખૂણામાં જઈને બેસી ગઈ. થેલો ખોલ્યો, કપડાં કાઢ્યા અને પોતાના બાળપણના બિસ્તર પર સૂઈ ગઈ. સન્નાટો છવાઈ ગયો. બહાર આકાશ સાફ હતું, સૂરજ ચમકી રહ્યો હતો, પણ મારી અંદર રાત હતી, ઘેરી, ભીની અને ભારે. હું વિચારતી રહી, શું મારી જિંદગીમાં ક્યારે એ દિવસ આવશે જ્યારે દરવાજા બંધ નહીં હોય, જ્યારે કોઈ સંબંધ માટે મારે દરબદર નહીં થવું પડે? અથવા શું હું હંમેશા આમ જ આ દરવાજાઓથી ધકેલાતી રહીશ? બીજી જ સવારે મેં મારા સાસરે પાછા ફરવાનો નિર્ણય કર્યો, કારણ કે એ ઘર સિવાય કોઈ પણ જગ્યાએ મારી કોઈ ઇજ્જત નહોતી બચી. સાસુ અને નરેશ મને જોઈને બહુ ખુશ થયા. સાસુને મારાથી કોઈ ફરિયાદ નહોતી. હવે મેં મારા દિલમાં એ સંકલ્પ કરી લીધો હતો કે હવે મારી અર્થી જે ઘરમાંથી નીકળશે. એક દિવસ સાસુએ મને રસોડામાં બોલાવી અને બેસાડીને કહેવા લાગી, બેલા, હું જાણું છું કે આ બધું તારા માટે બોજ છે, પણ તું જ છે જે મારા દીકરાને સારું બનાવી શકે છે. તારી હાજરીથી તેનામાં બદલાવ આવ્યો છે. પહેલાં તો તે કોઈને ઓળખતો પણ નહોતો. હવે તને જોઈને મલકાઈ છે, તારી રાહ જુએ છે. મેં ઇનકાર ન કર્યો, પણ દિલમાં સવાલ હતા. શું એક જબરદસ્તીના લગ્ન, એક બોજ જેવો સંબંધ ક્યારે પ્રેમ બની શકે? શું એક અડધા અધૂરા મનુષ્ય સાથે જ આ મારી કિસ્મત છે? શું આ જ મારી જિંદગી છે? એક દિવસ તે ઘરમાંથી ગાયબ થઈ ગયો. કલાકોની શોધખોળ પછી તે મોહલ્લાની એક ગલીમાં મળ્યો, જ્યાં બાળકો સાથે રમી રહ્યો હતો. કપડાં ફાટેલા, ચહેરા પર ધૂળ, પણ આંખોમાં ચમક. મને જોતાં જ દોડ્યો અને બાળકની જેમ ભેટી પડ્યો. બોલ્યો, બેલા, મેં તને આકાશમાં જોઈ હતી. તું મારા સપનામાં આવી હતી. મેં તેને ઘરે લાવી, નવડાવ્યો, કપડાં પહેરાવ્યા, અને જ્યાં સુધી તે સૂઈ ન ગયો, હું તેની પાસે બેસીને હાળરડું ગાતી રહી. ઘણીવાર તેણે જબરદસ્તી કરવાની કોશિશ પણ કરી, પણ જેવી હું પાછળ હટતી, તે તરત રોકાઈ જતો અને બાળકની જેમ કહેતો, માફ કર દે, હું સારો નથી જાણતો શું કરું. મેં હંમેશા તેનાથી અંતર જાળવી રાખ્યું, પણ સાચા મનથી તેની દેખભાળમાં ક્યારેય ઉણપ ના આવવા દીધી. એકવાર તે આંગણામાં બેસીને ગુલાબના ફૂલોને જોઈ રહ્યો હતો. મેં પૂછ્યું, શું વિચારી રહ્યા છો? તેણે કહ્યું, આ ફૂલ પણ તો કમજોર હોય છે, છતાંય સુગંધ આપે છે. તું પણ એવી જ છો બેલા, મારા માટે સુગંધ છો. મેં કોઈ જવાબ ના આપ્યો, બસ પાણીનો ઘડો ભરીને તેની પાસે રાખી દીધો. આ દરમિયાન તેનો ઈલાજ પણ ચાલુ રહ્યો. સાસુએ એક જૂના વૈદ્યનું સરનામું આપ્યું. ત્યાંથી દવા મંગાવવાનું શરૂ કર્યું. દવા સમયસર આપવી મારી પહેલી જવાબદારી બની ગઈ. જેવો સમય થાય હું કહેતી, ચાલો દવાનો સમય થઈ ગયો છે. તે ક્યારેક ખુશીથી દવા ખાઈ લેતો, ક્યારેક જીદ કરતો તો હું તેનું મનપસંદ ગીત ગાવા લાગતી. તે હસીને દવા ગળી લેતો. હવે તેની હાલત થોડી સારી હતી, પણ આંચકી આવવાનો ડર હંમેશા બન્યો રહેતો હતો. હું દરરોજ ખુદને નવી રીતે તૈયાર કરતી, ક્યારેક ભાવુક થઈને, ક્યારેક પથ્થરદિલ બનીને. મનમાં અગણિત સવાલ હતા, સપના દફન હતા, પણ જિંદગી હવે માત્ર તેની આસપાસ ફરવા લાગી હતી. એક દિવસ સાસુને તાવ આવ્યો. મેં વૈદ્યને બોલાવ્યા, દવા આપી અને તેમના કપાળ પર ભીનું કપડું મૂક્યું. તે મને જોતી રહી અને ધીમેથી બોલી, જો હું ના રહું તો મારા દીકરાને એકલો ન છોડતી. તે બહુ કમજોર છે.
માત્ર તારા પર ભરોસો કરે છે. મેં કંઈ ન કહ્યું, બસ તેમના કપાળ પર હાથ મૂક્યો અને ઓશીકું સરખું કરી દીધું. હવે નરેશ માટે મારા દિલમાં ડરની જગ્યાએ જવાબદારી આવી ચૂકી હતી. હું તેના માટે પાણી અને દવા તૈયાર રાખતી. જ્યારે તે બૂમો પાડતો તો હું તેના માથા પર ધીરે ધીરે હાથ ફેરવતી. તેને શાંતિ મળતી. પછી પોતાને જ મને વળગીને રડવા લાગતો અને કહેતો, બેલા, મને માફ કરજે. હું સારો પતિ નથી જાણતો શું કરું. સાસુ બધું જોતી અને રડતા રડતા કહેતી, દીકરી, તું અજવાળું છે. બેલા, જો દરેક ઘરમાં તારા જેવી વહુ હોય તો બગડેલા સંબંધો પણ સુધરી જાય. એક દિવસ બપોરે તે બજારથી આવ્યો. હાથમાં એક જૂનું પર્સ હતું, જેનો રંગ ફીકો પડી ગયો હતો અને કિનારી થોડી ફાટેલી હતી. રૂમમાં આવીને બાળકની જેમ ખુશ થઈને બોલ્યો, બેલા, તારા માટે લાવ્યો છું. જુઓ, કેટલું પ્યારું છે તમારા જેવું. મેં હાથ લંબાવ્યો, પર્સ લીધું અને હળવા સ્મિત સાથે આભાર માન્યો. તેણે કહ્યું, આમાં કેટલીક ખાસ વસ્તુઓ રાખજો હો, તું ખાસ છે ને. મેં તે પર્સ કબાટમાં મૂક્યું. અંદર ડોક્યું કરીને જોયું તો કંઈ નહોતું. જૂની વસ્તુઓમાં મને કોઈ રસ નહોતો, પણ તેની સચ્ચાઈએ મને તે પર્સ સાચવીને રાખવા માટે મજબૂર કરી દીધી. થોડા દિવસ પછી સાસુની તબિયત વધુ બગડી ગઈ. તાવ, ઉધરસ અને નબળાઈ વધી ગઈ. મેં ફરી વૈદ્યને બોલાવ્યા, દવા આપી અને આખી રાત તેમના ઓશિકા પાસે બેસી રહી. પાણી પીવડાવ્યું, સમયસર દવા આપી અને કપાળ પર ભીનું કપડું મૂકતી રહી. નરેશ પણ એક ખૂણામાં બેસીને રડતો રહ્યો. વારંવાર કહેતો, માં ઠીક થઈ જશે ને? બેલા, તું તેમનું ધ્યાન રાખીશ ને? મેં પૂરો પ્રયત્ન કર્યો કે તેમની તકલીફ ઓછી થાય, પણ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. સવારે જ્યારે હું ગરમ દૂધ લઈને રૂમમાં ગઈ તે શાંત હતા. આંખો બંધ, ચહેરો શાંત, હાથ છાતી પર. મેં તેમની નાડી તપાસી, અવાજ આપ્યો, પણ કોઈ હલચલ ન થઈ. નરેશ મારી પાછળ આવ્યો. માને શાંત જોઈને તે દિવાલ સાથે અથડાયો અને ત્યાં જ બેસીને જોરથી રડવા લાગ્યો. માં, ઉઠને માં, મારી બેલાઈ જમવાનું બનાવ્યું છે, તું ખાઈશ ને? મેં તેને સંભાળ્યો, રડવા દીધો અને હું પોતે ચૂપચાપ માજીને જોતી રહી, જે હવે મારા નહોતા રહ્યા. અંતિમ સંસ્કારની તૈયારી થઈ. માના ગયા પછી નરેશ ઘણા દિવસો સુધી ચૂપ રહ્યો. ના જમતો, ના દવા લેતો, બસ છતને તાક્યા કરતો. મેં તેને પ્રેમથી સમજાવ્યો, સમયસર દવા આપી અને તેની પાસે બેસીને ધાર્મિક પુસ્તક વાંચ્યું તો તે ધીરે ધીરે શાંત થવા લાગ્યો. એક રાત્રે તેને મારો હાથ પકડ્યો અને કહ્યું, બેલા, માં હવે નથી. હવે તું જ મારું બધું છે. તારા વગર હું કંઈ નથી. મેં પહેલીવાર તેનો હાથ મજબૂતીથી પકડ્યો અને તેને ગળે લગાવી લીધો. તે વાક્ય પછી તેનું વર્તન બદલાવા લાગ્યો. તે પહેલાં કરતાં વધુ શાંત અને ગંભીર થઈ ગયો. હુમલા, આંચકી પહેલાંની સરખામણીમાં ઓછા થઈ ગયા. વાતચીતમાં નરમાશ આવી ગઈ હતી. હવે તે દરેક વાત પર મારી તરફ જોતો, સલાહ લેતો અને મારા અભિપ્રાયનું સન્માન કરતો. એક દિવસ સવારે હું નાસ્તો બનાવી રહી હતી તો તે રસોડામાં આવ્યો અને બોલ્યો, બેલા, જ્યારે તું રોટલી બનાવે છે તો બહુ સરસ સુગંધ આવે છે. મન થાય છે કે દરેક વખતે તારા હાથનું જમવાનું ખાઉં. આ પહેલીવાર હતું જ્યારે તેણે ખુશીથી કંઈક કહ્યું હતું. મેં સ્મિત આપીને જવાબ આપ્યો. ક્યારેક તે મારા ચપ્પલ સરખા કરતો, કાંસકો આપી દેતો અથવા મારી સાડીનો પાલવ સરખું કરતો અને કહેતો, મારી બેલા હવે માં જેવી લાગે છે. મેં જોયું કે તે બાળકોની જેમ મને પોતાની દરેક વાત કહેવા લાગ્યો હતો. બજારમાં શું જોયું, કોણે શું કહ્યું, સપનામાં શું જોયું, બધું મને કહેતો. જ્યારે હું તેની વાતો ધ્યાનથી સાંભળતી તો તે બહુ ખુશ થઈ જતો. સવારનો સમય હતો. હું નાસ્તો તૈયાર કરી રહી હતી અને તે ચૂપચાપ રૂમમાં બેસીને મારી તરફ જોઈ રહ્યો હતો. હવે તેની આંખોમાં પહેલાં જેવી કઠોરતા નહોતી, પણ કૃતજ્ઞતા હતી. જ્યારે હું શાકમાં મીઠું નાખી રહી હતી તો તે ઉઠીને ધીરેથી મારી પાસે આવ્યો. ખિસ્સામાંથી એક નાનું ડબ્બું કાઢ્યું અને કહ્યું, બેલા, આ તારા માટે છે. મેં હાથ લંબાવ્યો. ડબ્બું ખોલ્યું તો તેમાં લાલ રંગની બંગડીઓ હતી, નાની નાની ચમકદાર. તે બોલ્યો, આ તારા હાથમાં રણકશે, મને સારું લાગશે. પહેરી લેને. મેં બંગડીઓ પહેરી લીધી. તેની આંખોમાં ખુશી હતી. પછી બોલ્યો, ચાલ આજે બહાર જઈએ. તારી સાથે ફરવાનું મન થઈ છે. મને આશ્ચર્ય થયું, કારણ કે તેણે પહેલાં ક્યારેય સામેથી બહાર જવાની ઈચ્છા વ્યક્ત નહોતી કરી. મેં કહ્યું, ઠીક છે, તું તૈયાર થઈ જા, હું પર્સ લઈ આવું છું. કબાટ ખોલ્યો. પેલું જૂનું પર્સ કાઢ્યું, જે લગ્ન પછી તેણે મને આપ્યું હતું. અત્યાર સુધી માત્ર સાચવીને રાખ્યું હતું,
ક્યારેક ખોલ્યું નહોતું. જેવી ઝીપ ખોલી અંદર કંઈક ભારે મહેસૂસ થયું. હાથ અંદર નાખ્યો તો એક કવર નીકળ્યું. ખોલ્યું તો તેમાં સોનાના ઘરેણાં હતા. નક્કર બંગડીઓ, હાર, ઝુમકા અને નાના કંગન. નીચે કેટલીક ડોલરની નોટો પણ હતી અને એક જૂની રસીદ પણ હતી જેના પર એક સોનીનું નામ લખેલું હતું. હું હેરાન રહી ગઈ. ઘરેણાં ભારે હતા અને ડોલર પણ મોટી રકમના હતા. મેં પર્સ ફરીથી જોયું, બીજું કંઈ નહોતું. રૂમમાં પાછી આવી તો તે મલકાઈ રહ્યો હતો. મેં તેની તરફ જોયું અને ધીરેથી પૂછ્યું, આ બધું ક્યાંથી આવ્યું? તે હસવા લાગ્યો, જાણે કોઈ બાળક કોઈ રાસ છુપાવી રહ્યું હોય. પછી બોલ્યો, માએ કહ્યું હતું કે બેલાને આપજે જ્યારે વિશ્વાસ થઈ જાય કે તે તને છોડીને નથી જવાની. ત્યારથી સાચવીને રાખ્યું હતું. પછી એક દિવસ જાતે જઈને સોની પાસેથી બીજા ઘરેણાં બનાવડાવ્યા. ડોલર માએ ભેગા કર્યા હતા. આ બધું તારું છે બેલા. મેં ઘરેણાં અને નોટ પાછા પર્સમાં મૂક્યા અને કહ્યું, પહેલાં દવા લો, પછી બહાર જઈશું. તે હસવા લાગ્યો. દવા ખાધી અને બહાર જવાની તૈયારી કરવા લાગ્યો. તે દિવસે પહેલીવાર અમે બંને સાથે બજાર ગયા. મેં એ જ બંગડીઓ પહેરી હતી. માથા પર દુપટ્ટો અને હાથમાં એ જ પર્સ હતું. તે મારી સાથે બાળકની જેમ ચાલી રહ્યો હતો. ક્યારેક આગળ, ક્યારેક પાછળ, ક્યારેક મારો હાથ પકડતો, ક્યારેક દુકાનો તરફ ઇશારો કરીને કહેતો, અહીંથી તારા માટે કંઈક લઈએ. અમે બજારમાંથી થોડાક ઘણા કપડાં લીધા, કંઈક ખાવા પીવાની વસ્તુઓ ખરીદી. પાછા વળતી વખતે તેણે અચાનક કહ્યું, સોની પાસે જઈએ, દાગીના બતાવવા છે. કહું તો ખરા કેટલાના હશે? મેં હા પાડી દીધી. સોનીની દુકાને પહોંચ્યા. સોનીએ દાગીનાનું અનુમાન કઢાવ્યું તો મારા હોશ ઉડી ગયા. તે વારંવાર કહી રહ્યો હતો, બેન આ બધું સોનું અસલી છે, કારીગરી જૂની છે, બજારમાં આવા દાગીનાની બહુ માંગ છે. માત્ર આ હાર વેચી દો તોય લાખો મળી શકે, અને જો બધું વેચવું હોય તો કરોડથી ઓછું નહીં મળે. હું ખામોશીથી સાંભળી રહી હતી. એ દાગીના જે જૂના પર્સમાં પડ્યા રહ્યા, જેને મેં વર્ષો સુધી અડકીને પણ નહોતા જોયા, આજે મારી જ જિંદગીનો સૌથી કિંમતી સામાન બની ચૂક્યા હતા. પર્સમાં છુપાયેલી પતિની છેલ્લી ભેટ આજે મારા નસીબના દરવાજા ખોલી રહી હતી. સોનીની સલાહ પર મેં એક વિશ્વસનીય જ્વેલરી ડીલરનો સંપર્ક કર્યો. દાગીના એક એક કરીને તપાસવામાં આવ્યા, પછી તોલવામાં આવ્યા અને કિંમત નક્કી કરવામાં આવી. ચૂકવણી કાયદેસર રીતે બેંકના માધ્યમથી થઈ. જ્યારે રકમ મારા હાથમાં આવી તો મને વિશ્વાસ નહોતો થયો કે આટલું મોટું પરિવર્તન આટલી ખામોશીથી આવી શકે છે. મેં તે રકમ સાચવી અને તરત શહેરના સૌથી બધા માનસિક રોગ નિષ્ણાંત અને ન્યુરોલોજિસ્ટ પાસે સમય લીધો. પતિને તપાસ માટે લઈ ગઈ. પૂરો સ્કેન થયો, ટેસ્ટ કરવામાં આવ્યા, જૂના રિપોર્ટ જોવામાં આવ્યા અને એક વિસ્તૃત ઇલાજની યોજના બનાવવામાં આવી. નિષ્ણાંતે જણાવ્યું કે નરેશના મગજમાં જે રાસાયણિક સંતુલન બગડેલું હતું તેને નિયમિત દવાઓ અને થેરપી સેશનથી સુધારી શકાય છે. તેમણે એ પણ કહ્યું કે સમયસર દવા, સકારાત્મક માહોલ અને સંપૂર્ણ પરેજીથી તે સામાન્ય જિંદગી જીવી શકે છે. મેં ઇલાજ શરૂ કરાવી દીધો. દવા મોંઘી હતી પણ હવે પૈસાની અછત નહોતી. અઠવાડિયામાં 2 વાર સત્ર થતું. ડૉક્ટરે કેટલીક આદતો બદલી, સૂવા જાગવાનો સમય નક્કી કર્યો, ખાવા પીવામાં ફેરફાર લાવ્યા અને મને પૂરી સૂચના આપી કે ઘરનો માહોલ હંમેશા શાંતિપૂર્ણ રાખવાનો છે. મેં ઘર માટે નવું ફર્નિચર લીધું. નરેશનો રૂમ અલગ અને આરામદાયક બનાવ્યો. બારીઓ, પડદા, પલંગ બધું નવું લીધું. જૂની વસ્તુઓ હટાવીને ઘરને સાફસૂથરું કર્યું. નરેશ જ્યારે આ વસ્તુઓનો અહેસાસ થયો તો તે બાળકની જેમ ખુશ થઈ ગયો. એક દિવસ બોલ્યો, બેલા હવે આ ઘર મારા જેવું નથી લાગતું, આ તારા જેવું લાગે છે, સાફ, સુંદર અને શાંતિ આપનારું. મેં તેની વાત પર હળવું સ્મિત આપ્યું અને દિલથી ઈશ્વરનો આભાર માન્યો. તે દિવસે દિવસે સારો થઈ રહ્યો હતો. દવા સમયસર લેતો, સત્રોમાં પૂરો રસ દાખવતો, હવે પોતાનું ધ્યાન રાખતો. તેને મને કહેવાનું શરૂ કરી દીધું કે બેલા હવે હું મારી જાત સાથે વાતો નથી કરતો, હવે તારી સાથે કરું છું. હવે મને અંધારાથી ડર નથી લાગતો. તું છે ને? તેનો આ બદલાવ મારા માટે એક નવી જિંદગીની શરૂઆત હતી. અમે બંને મળીને જૂની યાદોને એક તરફ મૂકી અને એક નવી દિનચર્યા બનાવી. સવારે હું નાસ્તો તૈયાર કરતી, તે છાપું વાંચતો, પછી દવા લઈને બહાર ચાલ્યો જતો રહેતો. પાછો આવીને મારી સાથે બેસીને ચા પીતો, વાતો કરતો. પછી થોડીવાર પુસ્તક વાંચતો અથવા કંઈક લખવા લાગતો. એક દિવસ તેણે કહ્યું, બેલા હવે હું મારી જિંદગી પર એક ડાયરી લખી રહ્યો છું, જેથી ક્યારે એ ન ભૂલું કે હું ક્યાં હતો અને તે મને ક્યાં લાવીને ઊભો કરી દીધો. મેં કહ્યું, લખો અને પોતાના દિલની સચ્ચાઈ સાથે લખો, કારણ કે તમારી કહાની માત્ર તમારી નથી, મારી પણ છે.
થોડા દિવસ પછી અમે મોહલ્લાની એક નાની સ્કૂલમાં ગયા અને પૂછ્યું કે કોઈ કામ છે કે શું. પ્રિન્સિપાલે નરેશ સાથે વાત કરી. તેના વર્તનથી સંતુષ્ટ થયા અને કહ્યું, અમે આમને બાળકોની લાઇબ્રેરીની જવાબદારી આપી શકીએ છીએ. બસ સમયસર આવવું પડશે. તે માની ગયો. રોજ સવારે તૈયાર થઈને સ્કૂલ જતો, બાળકો સાથે પુસ્તકો ગોઠવતો, તેમના સવાલોના જવાબ આપતો અને બપોરે આવીને મને બધો હાલ સંભળાવતો. તેના ચહેરા પર ફરીથી તે ચમક પાછી આવી ગઈ હતી, જે કદાચ વર્ષો પહેલાં ખોવાઈ ગઈ હતી. મેં ઘરમાં એક નાનકડા ખાનામાં તેની દવાઓ, રિપોર્ટ અને એક કેલેન્ડર રાખ્યું, જેમાં દર અઠવાડિયાનો કાર્યક્રમ લખતી હતી. હવે તે જાતે સમયસર દવા લેતો અને ક્યારેક મજાકમાં કહેતો, બેલા, જો હું દવા ન લઉં તો તું મને મારીશ ને? હું હસીને કહેતી, ના હવે, તું એવો નથી રહ્યો, હવે તો તું મારા જેવો થઈ ગયો છે. અમારા સંબંધમાં પ્રેમનો એકરાર શબ્દોમાં નહીં, કામોમાં હતો. તે ચૂપચાપ મારા માટે ફળ લઈ આવતો, જમવાનું ટેબલ સજાવી દેતો અને જ્યારે હું થાકી જતી તો મારા પગ દબાવતો. આ બદલાવ જોઈને મોહલ્લાના લોકોએ કહેવાનું શરૂ કરી દીધું, બેલાના નસીબે રંગ દેખાડી દીધો. જેને બધા પાગલ કહેતા હતા, હવે સૌથી સમજદાર લાગે છે. હું આ સાંભળીને કંઈ કહેતી નહીં, બસ મનોમન વિચારતી, જો સાસુના આશીર્વાદ ના હોત, જો ઈશ્વરે સહનશક્તિ ના આપી હોત, જો તે જૂનું પર્સ ના હોત, તો કદાચ આ બધું શક્ય ન બની શકત. હવે અમે બંને સાંજે છત પર બેસતા અને ચા પીતા. તે કહેતો, બેલા, માજી ચાલ્યા ગયા, પણ જે તેમણે મને આપ્યું તે બધું તારા રૂપમાં મળી ગયું છે. તું મને માજીની દુઆ લાગે છે. હું ચૂપચાપ ચાની ચૂસકી લેતી અને સામે આકાશને જોતી, જેના પર હવે રોજ મારા માટે એક નવો સૂરજ ઉગવા લાગ્યો હતો. નવી જિંદગી ત્યાં જ હતી, એ જ છત, એ જ રૂમ, એ જ ઘર, પણ હવે તેમાં કંટાળો નહોતો, ઘોંઘાટ નહોતો, બસ શાંતિ, આભાર અને એક સંપૂર્ણ જીવનસાથીનો સાથ હતો. તે દિવસ સામાન્ય હતો, વાતાવરણ પણ સામાન્ય હતું. નરેશ સ્કૂલ ગયો હતો અને હું મોહલ્લાની પાસેના બજારમાં ગઈ હતી. નવો દુપટ્ટો લેવો હતો, કેટલીક રોજબરોજની વસ્તુઓ પણ ખરીદવી હતી. બજારમાં ભીડ સામાન્ય કરતાં વધુ હતી. હું કપડાની દુકાનની બહાર ઊભી હતી ત્યારે મારી નજર એક છોકરી પર પડી, જે રસ્તા કિનારે ઊભી લોકોને વિનંતી કરી રહી હતી. મેં તેના કપડાં જોયા, વિખરાયેલા વાળ, હાથમાં ખાલી ટોપલી, ચહેરો જોયો તો પગ નીચેથી જમીન સરકી ગઈ. તે મામીની મોટી દીકરી હતી, જે પહેલાં દરેક સમયે અરીસા સામે રહેતી અને દુબઈથી આવેલા વિહાનની સામે સજી ધજીને ચમકતી રહેતી હતી. તે આજે રસ્તા પર ભીખ માંગી રહી હતી. તેના હાથમાં જોડી હતી અને તે દરેક આવતા જતાને રોકીને કહી રહી હતી, કંઈક આપી દો, 2 દિવસથી કંઈ નથી ખાધું. હું ત્યાં જ ઊભી રહી ગઈ. દિલ જોરથી ધડકવા લાગ્યું. હું આગળ વધી, તેની પાસે ગઈ. તેણે મને ઓળખવામાં થોડી પળો લીધી, પછી માથું ઝુકાવી લીધું. મેં તેના ખભા પર હાથ મૂક્યો તો તે રડી પડી. બસ એટલું બોલી, બેલા દીદી, અમે બરબાદ થઈ ગયા છીએ. મેં તેને એક બાજુ બેસાડી, પાણી પીવડાવ્યું અને પૂછ્યું, આ બધું કેવી રીતે થયું? તે ડૂસકા ભરતા બોલી, પિતાજીને હાર્ટ એટેક આવ્યો, હોસ્પિટલ લઈ ગયા, પણ તે બચી ન શક્યા. તેમના ગયા પછી માં પૂરી રીતે તૂટી ગઈ. દુકાનો બંધ થઈ ગઈ, ભાડું આપવાનું બંધ કરવું પડ્યું, ઘરનો સામાન વેચવો પડ્યો. વિહાનના માતા પિતાએ પણ સાથ છોડી દીધો. કોઈએ મદદ ના કરી. મેં તેને હિંમત આપી અને પૂછ્યું, મામી ક્યાં છે? તેણે જણાવ્યું, હવે તે જૂના મોહલ્લાના એક તૂટેલા ફૂટેલા મકાનમાં રહે છે, જ્યાં ક્યારેક વીજળી હોય છે, ક્યારેક નહીં. ઘણીવાર જમવાનું નથી હોતું. બંને બહેનો બીમાર રહે છે અને કામ શોધવા પર પણ કોઈ નથી રાખતું. મેં તેને થોડા પૈસા આપ્યા અને કહ્યું, ઘરે જા, હું આવું છું. તેણે શરમની મારી નજરો ઝુકાવી લીધી. મેં જોયું તેની આંખોમાં શરમ પણ હતી, ભૂખ પણ, અને એ ઘમંડ જે ક્યારેક તેના ચહેરા પર હતું, પૂરી રીતે ખતમ થઈ ચૂક્યું હતું. સાંજે હું નરેશની સાથે મામીના વિસ્તારમાં પહોંચી. સાંકડી ગલીઓ અને ગંદા નાળાઓ વચ્ચે એક નાનકડું મકાન હતું, જેની દિવાલો ઉખડી ગયેલી હતી. દરવાજો તૂટેલો હતો અને આંગણ કચરાથી ભરેલું હતું. મેં દરવાજો ખખડાવ્યો. મામીનો નબળો અવાજ આવ્યો, કોણ છે? મેં દરવાજો ખોલ્યો. તે ખાટલા પર સૂતી હતી. ચહેરા પર કરચલીઓ અને આંખોમાં થાક હતો. તેમણે મને જોઈ, પછી માથું ઝુકાવી લીધું. કંઈ કહેવા લાગી પણ શબ્દો ન નીકળી શક્યા. હું તેમની પાસે ગઈ અને ચૂપચાપ બેસી ગઈ. થોડી પળો પછી તે બોલી, બેલા, અમે તારી સાથે ખરાબ કર્યું, ટોણા માર્યા, તને અપશુકણિયાળ કહી અને આજે તું અમને જોવા આવી છે. તું જીતી ગઈ, અમે હારી ગયા. મેં કહ્યું, મામી,
સમયનો નિર્ણય માણસનો નિર્ણય નથી હોતો. મામા મારા માટે હંમેશા નરમ દિલ હતા. જો તેઓ ના હોત તો હું બાળપણમાં જ મરી જાત. તમે જે પણ હતા, મારો ઉછેર તમારા જ હાથમાં થયો, એ જ મારા માટે ઘણું છે. તેમણે મારી વાત સાંભળીને રડવાનું શરૂ કરી દીધું અને બોલી, બેલા, અમે ભૂખ્યા છીએ, દીકરીઓ બીમાર છે, દવાના પૈસા નથી, ખાવા માટે કંઈ નથી. તું જો કંઈ કરી શકે તો બસ રાશન મોકલી આપજે. મેં વચન આપ્યું કે દર મહિને રાશન મોકલીશ, દવા પણ આવશે અને દીકરીઓનો ઈલાજ પણ કરાવીશ. પરંતુ મેં કહ્યું, આ કોઈ અહેસાન નથી, બસ એક કરજ હતું જે સમય મારા પર છોડી ગયો હતો. હવે હું તેને ચૂકવી રહી છું. મેં નરેશ તરફ જોયું. તે ચૂપચાપ ઊભો હતો. તેણે મારી તરફ જોયું અને માથું હલાવી દીધું. અમે બંને ચૂપચાપ ત્યાંથી નીકળી આવ્યા. બીજા દિવસથી મેં રાશનની વ્યવસ્થા શરૂ કરી. દર મહિને 2 અઠવાડિયાનું રાશન મોકલતી. એક સ્થાનિક ડૉક્ટરને તેમના ઈલાજ માટે રોક્યા અને થોડા પૈસા દર મહિને તેમના માટે અલગથી મોકલ્યા. મેં મામીને કહ્યું, જો દીકરીઓ કામ કરવા માંગતી હોય તો મારા ઘરે સિલાઈનું કામ કરી શકે છે. તેમને અલગથી પૈસા પણ આપવામાં આવશે. શરૂઆતમાં દીકરીઓ શરમ અનુભવતી હતી, પણ થોડા દિવસ પછી કામ પર આવી ગઈ. તેમને સિલાઈનું સારું જ્ઞાન હતું. મેં કપડાં આપ્યા, તે સમયસર કામ કરતી અને ચૂપચાપ પૈસા લઈ જતી. એક દિવસ મામીનો ફોન આવ્યો. તે રડતા રડતા બોલી, બેલા, તું ફરિશ્તો છે, જેને અમે ઠુકરાવ્યો એ જ આજે અમારો સહારો બની છે. ભગવાન તને બધું આપે જે તે ક્યારે માંગ્યું પણ નહીં હોય. ફોન કાપીને મેં પેલી જૂની તસવીર કાઢી જે સાસુએ ખેંચી હતી. તેમાં નરેશ અને હું સાથે હતા. તસવીરની પાછળ સાસુએ લખ્યું હતું, બેલા, તું બધાની મા બની જઈશ, બસ ધીરજ ના છોડતી. મને સમજાઈ ગયું હતું, આ બધું તેમના જ આશીર્વાદની અસર હતી. એ સ્ત્રી જે ક્યારેક મને અપશુકન કહેતી હતી, આજે મારી દયાની મોહતાજ હતી. પણ મેં કોઈ બદલો ન લીધો, માત્ર એ જ કર્યું જે માનવતાએ શીખવ્યું. ચૂપચાપ, વગર મેણા મારે, વગર કોઈ હિસાબ માંગ્યા. હવે જ્યારે હું અરીસામાં ખુદને જોઉં છું તો મને એ બેલા દેખાય છે જે ના અપશુકન હતી, ન કમજોર, ન ખામોશ. એ બેલા જે મુશ્કેલીઓમાં નીકળી ચૂકી હતી અને બીજા માટે છાંયડો બનવાને લાયક થઈ ચૂકી હતી. થોડા દિવસ પછી મોહલ્લાના કેટલાક લોકોએ જણાવ્યું કે મામીની હાલત હવે સુધરી રહી છે. ચૂલો રોજ સળગે છે, દીકરીઓ સિલાઈ કરીને ઇજ્જતથી કમાણી કરવા લાગી છે. કોઈએ કહ્યું, બેલા, તે જે કર્યું તે કોઈ સામાન્ય માણસ નથી કરતું. મેં બસ માથું ઝુકાવી લીધું. હું કોઈની પાસે કંઈ સાંભળવા નહોતી માંગતી. મેં માત્ર મારી માના આશીર્વાદનું ઋણ ચૂકવ્યું હતું, જે દરેક સમયે કહેતી હતી, બુરાઈનો જવાબ બુરાઈથી નહીં, ધીરજનું ફળ શાંતિ હોય છે. એક દિવસ મામીએ સંદેશો મોકલાવ્યો કે તે મને મળવા માંગે છે. હું ગઈ તો જોયું તે બિસ્તર પર હતી. તબિયત નાજુક, ચહેરો પીળો પડી ગયો હતો, પણ આંખોમાં એક શાંતિ હતી. તેમણે કહ્યું, બેલા, જો હું ચાલી જાઉં તો મારા અંતિમ સંસ્કારમાં જરૂર આવજે. હું ઈચ્છું છું કે તને દુઆઓ આપીને જાઉં. મેં તેના માથા પર હાથ રાખ્યો અને કહ્યું, મામી, હવે તમે મારા ભૂતકાળની નહીં, વર્તમાનની જવાબદારી છો. તમે આરામ કરો, દવા સમયસર લો. હું છું ને, ચિંતા ના કરો. નરેશને આ બધું ખબર પડતી રહી. તે દરેક વખતે મારી હિંમતના વખાણ કરતો અને કહેતો, બેલા, તે મને માણસ બનાવ્યો. હવે બીજા માટે પણ સહારો બની રહી છું. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે સમય પોતાને આ રીતે બદલી નાખશે. જે સ્ત્રી ક્યારેક મારા માટે માત્ર જુલમનું પ્રતીક હતી, આજે તે પોતે લાચાર ઊભી હતી. પણ મારા દિલમાં તેના માટે કોઈ નફરત નહોતી. હું જાણી ચૂકી હતી, જ્યારે ભગવાન સન્માન આપવા માંગે છે તો કોઈ દુશ્મનની નફરત પણ તેને રોકી નથી શકતી. એક દિવસ મોહલ્લામાં કોઈએ ટોણો મારતા કહ્યું, વાહ બેલા, તું તો તેમના માટે દેવદૂત બની ગઈ, જેમણે તને ક્યારે માણસ ન સમજી. મેં સ્મિત સાથે કહ્યું, દેવદૂત નથી બની, માણસ બની છું. જે દર્દ મેં સમજ્યું તેને હવે દર્દમાં એકલું નથી છોડી શકતી. મામી હવે મારી રાહ જોતી હતી. હું દર અઠવાડિયે તેમના માટે કંઈક ને કંઈક મોકલતી, ક્યારેક ગરમ કપડાં, ક્યારેક દૂધ, ક્યારેક દવા. તેમની દીકરીઓ હવે ઘરની અંદર શરમની નજરોથી નહીં, પણ સન્માનથી મારો સામનો કરતી હતી. મેં તેમના ઘરના સમારકામ માટે પણ ચૂપચાપ પૈસા મોકલાવ્યા. મોહલ્લાના કારીગરને કહ્યું, કોણે આપ્યા છે તેનું નામ ન લેતા, બસ કામ પૂરું કરી દેજો. છત ઠીક થઈ જાય, દિવાલોનું સમારકામ થઈ જાય, બસ એટલું પૂરતું છે. અઠવાડિયા પછી જ્યારે મામીનું ઘર સાફ સુથરું અને સુરક્ષિત થઈ ગયું તો તેમણે ફોન પર બસ એક વાત કહી, બેલા, તારા માટે હવે દિલથી બદ્દુઆ પણ નથી નીકળી શકતી. હવે તો માત્ર દુઆ જ બચી છે મારી જિંદગીમાં. જે દુઃખ મળ્યું હતું તે પોતાની જગ્યાએ હતું, પણ હવે જે શાંતિ મળી તે પેલા દુઃખનો સાચો જવાબ હતી. જે બુરાઈને મેં સહન કરી તેનો જવાબ મેં બુરાઈથી નહીં પણ દયાથી આપ્યો. હવે દરરોજ સવારે જ્યારે હું નાસ્તો તૈયાર કરતી, નરેશ સામે બેસી ચા પીતો અને કહેતો,
બેલા, જે તે શીખ્યું છે તે કદાચ કિતાબોમાં નહીં, જિંદગીએ શીખવ્યું છે. હું બસ એક વાત વિચારતી, જો હું પણ ભૂતકાળની નફરતને છાતીએ લગાવી રાખત તો કદાચ આજે આ શાંતિ ના હોત, આ ખુશી ના હોત, આ દુઆઓ ના મળત. આ માર્મિક અને પ્રેરણાદાયક વાર્તાનો સંદેશ એટલે કે મોરલ એ છે કે બુરાઈનો જવાબ બુરાઈથી નહીં, પણ માનવતા, ધીરજ અને માફીથી આપવામાં આવે છે, અને એ જ સાચા માણસની ઓળખ છે. સમય બદલાય છે, પણ જે માણસ દુઃખમાં પણ દયા અને સહાનુભૂતિ નથી છોડતો તે જ સાચો વિજેતા હોય છે. તો મિત્રો, આ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને સ્ટોરી કોર્નર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોની સૂચના તરત મળી જશે. આભાર.